આચાર્ય શ્રી ટ્રસ્ટીશ્રી અને શિક્ષકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ શાબ્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રભા શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સંદીપસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ તકે તેઓએ કહ્યું કે સ્વતંત્રતા પર્વનો આ દિવસ ફક્ત 15મી ઓગસ્ટ પૂરતો જ નહીં, પરંતુ હંમેશા આપણા હૃદયમાં રહેવો જોઈએ। દેશ માટે જો આપણે કંઈક કરવું હોય તો દેશમાં એકતા, ભાઈચારાને, શિસ્ત અને સ્વચ્છતાની આદત આપણે કેળવવી પડશે। તો જ આપણા દેશની આઝાદી માટે જે શહીદ થયા છે તે ક્રાંતિકારીઓ અને આપણા દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા ફૌજી જવાનો માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે। કાર્યક્રમને સફળ બનાવવા ચેતન સર, વિક્રમ સર, શીતલ મેમ અને શિક્ષકો તથા સમગ્ર પ્રભાસ શૈક્ષણિક સંકુલ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાંધણછઠના દિવસે આજે કોંગ્રેસના એક કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશનની જે વોટ ચોરીની જો ખેલ છે એ વોટ ચોરીના ખેલને આજે ઉજાગર કરવા માટે, એનો પ્રતિકાર કરવા માટે આજે અમે મશાલ રેલીનું આયોજન કર્યું હતું, જેની અંદર હજારોની સંખ્યાની અંદર કાર્યકર્તાઓ આજે ઉમટી પડ્યા હતા અને ખીજડીયા હનુમાનજીના ચરણોની અંદર આજે બધા અમે લોકોએ શપથ લીધા છે કે ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશનને અમે એમને જવા દેશું નહીં, એ લોકોને ચોરી કરવા દેશું નહીં। એક વોટની અમે ચોકી કરવાના છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશનને સંપૂર્ણપણે જવાબ દેવો પડશે। લોકશાહીની લૂંટ કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। આગામી દિવસોમાં કોંગ્રેસના કેવા કાર્યક્રમો રહેશે? આગામી દિવસોમાં અમારો 8 સપ્ટેમ્બર સુધીના કાર્યક્રમો અમારા જાહેર થયા છે। અમે ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી અને લોકોને આ બાબતે જાગૃત કરીશું કે તમે તમારા મતથી આ ભારતીય જનતા પાર્ટી જીતતી નથી, પરંતુ બોગસ મતદારોના કારણે આ ભારતીય જનતા પાર્ટી જીતે છે। એને હવે જાકારો આપવાનો સમય આવી ગયો છે। ભારતીય જનતા પાર્ટી માટે હવે કોઈ જ એ મેદાન બચતું નથી। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી વતી સન્માનની રાહુલ ગાંધીએ સમગ્ર દેશની અંદર મતોની ચોરી કેવી રીતે થઈ રહી છે એ ઉજાગર કર્યું છે। ભૂતકાળમાં કરેલી ચોરીઓ ઉજાગર કરવાનું કામ તો કોંગ્રેસ પક્ષ કરશે જ, પરંતુ આવનારી ચૂંટણીઓમાં ચોરીઓ ફરી વખત ન કરી શકે એના માટેની જાગૃતિ અને એના માટેની તૈયારી કોંગ્રેસ પક્ષ અત્યારથી જ કરી રહ્યો છે। આવનારા દિવસોની અંદર સુરેન્દ્રનગર કોર્પોરેશન અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે। એના માટેના ખેલ ચૂંટણી પંચે અત્યારથી જ શરૂ કરી દીધા છે। સીમાંકનની અંદર લઘુમતી વિસ્તાર, દલિત વિસ્તાર, ઓબીસી વિસ્તાર એને એક જથ્થે ન રહે એનું ધ્યાન રાખીને એને અલગ અલગ વિભાગોમાં વહેંચી રહ્યા છે। મતદાર યાદીની અંદર પણ ખૂબ જ મોટા પાયે ગેરરીતિ કરીને ગામડાના મતદારોના નામો અહીંયા દાખલ કરી રહ્યાના સમાચારો મળી રહ્યા છે। એટલે આવનારા દિવસોની અંદર એ મતદાર યાદીની નામ વાઇઝ ચકાસણી થશે, ખરેખર સ્થળ ઉપર શું પરિસ્થિતિ છે એ ચકાસણી થશે અને સીમાંકનની અંદર પણ પદાધિકારીઓની મનમરજી ચલાવવા માટે કમિશનરો જે તૈયારી કરી રહ્યા છે એને પણ આપના માધ્યમથી ચેતવણી આપીએ છીએ કે ખબરદાર ભાજપની દલાલી કરી છે તો સુરેન્દ્રનગરની જનતા એના મતદાનથી પોતાના પ્રતિનિધિઓ ચૂંટવા માંગે છે, એટલે એના અધિકાર ઉપર તરાપ મારવા નહીં।